વડોદરા શહેરના કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 100 વર્ષ શતક મહોત્સવ નિમિત્તે આજે ટ્રોલીનું પૂજન કરવામાં આવ્યું હતું। મુંબઈ બાદ વડોદરા શહેરમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1926થી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે આ વર્ષે આ મંડળ દ્વારા 100 વર્ષ શતક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, સાથે ટ્રોલી પૂજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે તારીખ 12 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 8 કલાકે ગણપતિ બાપાની આગમન યાત્રા કાઢવામાં આવશે, જેમાં આ વર્ષે ગણપતિ સ્થાપનાના 10 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે આ મંડળ દ્વારા આગામી 12 તારીખના રોજ ગણપતિ આગમનમાં સર્વ ગણેશ ભક્તોને જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 100 વર્ષ શતક મહોત્સવની ઉજવણી નિમિત્તે ટ્રોલી પર ગણપતિ બાપાનો ફોટો મૂકી ટ્રોલીનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગણપતિ બાપાની આરતી કરવામાં આવી હતી। સાથે આ ટ્રોલી નિજ મંડળથી પ્રતાપનગર ખાતે લઈ જવામાં આવી હતી। 1925 થી લઈને 2025 સુધી અમારા કોયલીભાઈ યુવક મંડળને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે। અમારા જૂના જેટલા બી સદસ્યો હતા એમના એક બી વર્ષ ખાલી થયા વગર અમારું 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે। એટલે શતાબ્દી મહોત્સવ અમે બહુ ધૂમધામથી ઉજવી રહ્યા છીએ। મુંબઈના સુપ્રસિદ્ધ ગણપતિ કલાકાર જે છે સિદ્ધાર્થભાઈ ડિગોડે, એમના તરફથી આ વર્ષે મૂર્તિનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને 12 ઓગસ્ટ 2025થી એક આગમનનું પ્રદર્શન પ્રતાપનગર બ્રિજથી લઈને કોયલી ફળિયા નિજ મંડપ સુધી અમે લોકો ગણપતિમાં જોડાવા માટે સર્વ ભાવિક ભક્તો વડોદરાના જેટલા બી ગણેશ મંડળો છે એક નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ વર્ષે જે શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે સર્વ ભાવિક ભક્તો આવે, એક ઉત્સાહ તરીકે આવે। 4 ઓગસ્ટથી અમે લોકો એક ગણેશ યાગ અને એક ભંડારનું એક નાનું આયોજન કરેલ છે, તો સર્વ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી એક પ્રસાદી તરીકે બધા આવે। વિશેષતા હવે કહેવામાં તો નહીં આવતી, જે રીતે તમને દેખાઈ રહ્યું છે એ વિશેષતા બહુ મોટી છે, એટલે કહેતા બી નથી। અમે હજી સુધી ગણપતિની સ્કેચ બી અમે લોકો હજી સુધી બહાર પાડ્યો નથી। તે જે છે એ બધું અમારા મૂર્તિકારે બહુ સિક્રેટ તરીકે રાખેલું છે। બહુ ધામધૂમથી અમે સર્વ ભાવિક ભક્તો ગણપતિનો ઉત્સવ ઉજવવામાં। જય ગણેશ। સૌ પ્રથમ વડોદરા વાસીઓને જય ગણેશ છે। આવનારા ગણેશ ઉત્સવ માટે જે અત્યારે માહોલ વડોદરા શહેરમાં થયો છે, બહુ આનંદમય માહોલ છે। લોકો મૂર્તિકારના તે મૂર્તિઓ જોવા જઈ રહ્યા છે અને અત્યારે માહોલ દરેક મંડળોમાં બધી તૈયારીઓ ગણપતિ બાપાની ચાલી રહી છે। આ અમારું કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ છે, જેને આ 100મું વર્ષ છે। છેલ્લા ગયા 99 વર્ષથી આપણે આ સ્થાપિત કરી રહ્યા છે બાપા। આ વખતે 100મું વર્ષમાં અમે મુંબઈથી મૂર્તિ બનાવડાવી છે। અમારા મૂર્તિકાર સિદ્ધેશભાઈ ડિગોડે છે, જે બોમ્બેના સુપ્રસિદ્ધ મૂર્તિકાર છે। આ વખતે અમે મૂર્તિ ખંડોબાના અમારા જે મહારાષ્ટ્રીયનમાં ખંડોબા ભગવાન છે એ સ્વરૂપમાં અમે મૂર્તિ બનાવી રહ્યા છે, જેથી મરાઠી પરંપરા વડોદરા શહેરને ખબર પડે અને આગળ ચાલે પરંપરા। શું આયોજન છે? 100મું વર્ષ છે એટલે આયોજન થોડું મોકૂફ રાખ્યું છે, પણ જોરદાર આયોજન છે। એટલે 12 તારીખ આપણી 12 ઓગસ્ટે પ્રતાપનગરથી આપણી આગમન યાત્રા રાખી છે। એટલે વડોદરા શહેરના તમામ ગણેશ ભક્તોને હું આગ્રહ કરીશ અને આમંત્રણ આપું છું કે દરેકે દરેક બધા આવે અને શોભાયાત્રામાં જોડાય અને શોભા વધારે। હું સંકેત વિચારે, કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ। અમારે આ કોયલી ફળિયા યુવક મંડળ 100 વર્ષ પૂરા શતક એટલે એક શતક થાય છે, એ હિસાબે છોકરાઓ એટલો ઉમંગ ને ઉત્સાહથી કરી રહ્યા છે। પાઠ પૂજન પણ કર્યું છે। હવે આ ટ્રોલી જે ટ્રોલી પર બાપાને લાવવાના છે એ ટ્રોલીને પણ પૂજન કરીને એમને વ્યવસ્થિત રીતે લાવવાને, એટલે આ પૂજન કરીને આજે એમને ત્યાં મૂકશે। પછી પરમ દિવસે 12 તારીખે શુભ આગમન થવાનું છે। તો કોયલી ફળિયા તરફથી યુવક મંડળ તરફથી સર્વ મંડળના જે આપણા વડોદરાના ગણેશ મંડળ છે એ સર્વને નિમંત્રણ આપું છું કે 12 તારીખે રાતના 8 વાગે આ બધાઓ જોડાઓ અમારા મંડળમાં અને આ મંડળની શોભા વધારશો, એના માટે હું બધાને શુભ આમંત્રણ આપું છું। ગણપતિ સ્થાપના નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવાના છે। 10 દિવસ કાર્યક્રમ કરવાના છે। પહેલા શરૂઆતના 5 દિવસ મહિલાઓ માટે, બાળકો માટે રાખેલું છે। પછી એના પછી 7મા દિવસ પછી બધા યુવક મંડળના છોકરાઓ છે, જેમાં ભજન, ગરબા, સત્યનારાયણ કથા છે, ઓર્કેસ્ટ્રા છે, અનેક કાર્યક્રમ છે। બધા બહુ સારી રીતે થયા છે। હું 10 દિવસ બધાને નિમંત્રણ આપું છું કે 10 દિવસ કોયલી ફળિયા યુવકમાં પધારો અને અમારી શોભા વધારશો।